1 2 3 બોલો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આપણું વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો મિત્રો ઘણા સમય પછી આપણે વિડીયો નાખ્યું છે. મિત્રો આજે આપણે જવાનું છે બાઇકની ડિલિવરી લેવા માટે. તો બાઇક લેશે સરપ્રાઈઝ. તો બાઇક લેશે મારો ફ્રેન્ડ ગોપાલ. તો આપણે ચલો જોઈએ ગોપાલ કેમનું મિત્ર. ઘણા સમયથી હું મહેનત કરી રહ્યો હતો એક મારા બાઇક લેવા માટેની. તો આજે અમારું એક સપનું પૂરું થવાયું છે. તો મિત્રો ઘણા સમયમાંથી એ મહેનત કરતો હતો, જો કે એક બાઇક એના સ્પોર્ટ બાઇક લાવું હતું, કારણ કે એક બાઇક તો આપણે જોડે હતી તે ઓલરેડી. તો એ વિચારતો હતો છેલ્લા 6 મહિનાથી મહેનત કરતો હતો કે હા મારે એક સ્પોર્ટ બાઇક લાવી છે. તો મિત્રો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો. તો બાઇક અમે લેવા જઈએ છીએ અને તમે જોઈ શકો છો વિશાલ બી છે, મારા મિત્ર સંજય બી છે. તો વિશાલ કેમનું રહેશે આપણે જઈશું એટલે. તો આજે આપણા માટે એકદમ ખાસ સ્પેશિયલ દિવસ કહેવાય, કારણ કે જો આપણો એક ગોપાલ ભાઈબંધ જે આપણું એક સપનું પૂરું કરે છે, જો કે એનું બહુ મતલબ 6 મહિનાની પ્રોસેસ છે. એ 6 મહિના એ જે સપનું જોતો હતો કે ભાઈ મારે એક મસ્ત સ્પોર્ટ બાઇક લાવવું છે તેના માટે. તો આજે એ દિવસ આવી ગયો છે. આજે એને એકદમ ખુશીનો માહોલ છે. તો જો કે આપણી જોડે એક R15 તો છે જ તે, અને બીજું પણ આવી જશે. તો મિત્રો વિશાલ બી બહુ ખુશ છે, કારણ કે આપણે બાઇક લેવા જઈએ છીએ. ગોપાલ તો તમે ખુશી જોઈ શકો છો, કારણ કે 6 મહિનાની મહેનત હતી એટલા માટે. બાકી સંજયભાઈ કેમ, તમે ખુશ છો ને? હા, મારો મિત્ર ગોપાલ આજ બાઇક લાવી રહ્યો છે, એનું સપનું પૂરું થઈ રહ્યું છે. એની ખુશીમાં હું સામેલ છું એટલા માટે છે, અને અમે બધા સાથે અમે 4 ફ્રેન્ડ અત્યારે જઈએ છીએ બાઇકની ડિલિવરી લેવા માટે, કારણ કે અત્યારે વાગે જશે 10, કારણ કે અમદાવાદ અહીંથી 50 કિલોમીટર જેટલું દૂર થાય છે. તો ચલો જઈએ અને બાઇક તમને બતાવી દઉં મિત્રો કઈ કઈ છે. તો ચલો ધીરે ધીરે આપણે જઈએ બહાર. મિત્રો બાઇકની ડિલિવરી માટે આપણે એક લીધું R15 અને એક લીધું આપણે બુલેટ રોયલ એનફિલ્ડ, જેમાં એ બંને થઈ જશે, અને હું અને વિશાલ. તો ચલો મિત્રો જાજો ટાઈમ વેસ્ટ કરવાનો છે ને, આપણે ફટાફટ જઈએ. તો મિત્રો બાઇકની ખુશીમાં તો તમે જુઓ બાઇક સાફ કરવા પણ ભૂલી જતા, કારણ કે ડસ્ટ બહુ જાજી હતી ને એટલા માટે. તમે જુઓ કેમ વિશાલ ભૂલી જવાય હતી યાર બાઇકની ખુશીમાં. એટલે મતલબ તાત્કાલિક કંઈ નક્કી નહોતું, અને તાત્કાલિક ભાઈ ગોપાલ આપણને એકદમ સરપ્રાઈઝ આપી હતી કે આપણે બાઇક લેવા જવાનું. એટલે આપણે બાઇકને કંઈ વોશિંગ કંઈ કરાય નહીં, એટલે થોડોક ઘાબો મારી દે એટલે વસ્તુ મસ્ત લાગે. હા મિત્રો, કારણ કે સવારમાં 6 વાગે કોલ કરી નાખ્યો કે આપણે જવાનું છે ડિલિવરી માટે. કંઈ નક્કી નહોતું ફિક્સ, એટલા માટે બાકી થોડીક સાફ સફાઈ કરી નાખ્યું અને પછી આપણે જઈએ. તો મિત્રો આપણે મેં કીધું થોડુંક પેટ્રોલ ભરાઈ દઈએ, કારણ કે થોડુંક પેટ્રોલ ઓછું હોય ને એવું લાગ્યું, એટલા માટે મેં કીધું આ નાયરા પેટ્રોલ પંપ હા મસ્ત મજાનો, અહીંયાથી થોડુંક પેટ્રોલ ભરાઈ દઈએ પછી જઈએ. બાકી જો મિત્રોની ખુશી કંઈક નેક્સ્ટ લેવલની ખુશી છે મિત્રો. તો મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા. આ તમે જુઓ પહેલી સર્કલ અમદાવાદ. મિત્રો આપણે ટ્રાફિક ના મળે એવું થાય જ નહીં. તમે જુઓ ચારે કોર અમદાવાદમાં આવેલો ટ્રાફિક તમને મિત્રો મળે જ. તો થોડોક ટ્રાફિક આગળ જતા રહીએ પછી તમને બતાવીએ કે અમદાવાદનું ટ્રાફિક મિત્રો બહુ છે. બાકી જો મિત્રોને ખુશી છે, બહુ ફાસ્ટ બાઇક પકડે છે, કારણ કે જલ્દી પહોંચો છે ને એટલા માટે. તમે જુઓ મિત્રો બધા થઈ ગયા રેડી. ચલો હવે જઈએ શોરૂમમાં, કારણ કે આપણે થોડોક ભાવતાલ કરવાનો છે ને બાઇકનો, એટલા માટે ભાવતાલ કરીએ કેમનું છે ને કેમનું નહીં. બાકી જોઈએ કઈ કઈ બાઇક આવી છે ને કઈ કઈ નહીં. મિત્રો બાઇક તો ઘણી બધી તમે જુઓ, બાઇક તો ઘણી બધી જોઈ, પણ કલરમાં થોડુંક ડિસ્કશન થાય છે, થોડોક ક્યાં કહે છે, થોડુંક ચેન્જિંગ કરે છે. બાકી ગોપાલભાઈ તમને જે પસંદ આવશે કલર આપણે એ ડન કરવાનું થાય છે, બરાબર રહીશું. બાકી થોડા ઘણા મેં કલરમાં તો થોડા કન્ફ્યુઝ થઈ. બાકી જે બધું ડિસ્કાઉન્ટ કરવાનું તે બધું ઓકે થઈ ગયું. બાકી ખુશીનો માહોલ છે ખતરનાક. કેમનું વિચાર? ખુશી એટલે નેક્સ્ટ લેવલની ખુશી, અને વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જાય કે કયું બાઇક છે, બરાબર. તો વિડીયો એન્ડ સુધી જોજો. થોડીક વારમાં આપણે રિવીલ કરી નાખશું બસ. તો મિત્રો બાઇકનું બધું થઈ ગયું ડન. હવે થઈએ છીએ મેં થોડાક ફટાકડા લેવા, કારણ કે બાઇકની ડિલિવરી જ્યારે ઓલું ખેંચે માટે ફેટા ફોડવા માટે હું અને સંજય બંને જઈએ છીએ. શોપ એક નામ દીધું, આ શોપનું ત્યાં જઈએ છીએ, કારણ કે ખબર તો છે ને આપણને, પણ જોઈએ અને ગોતીએ તમને બી બતાવીશ. ચલો તો મિત્રો જો આ બોમ્બ લેવા આવ્યા હતા આપણે મિત્રો, આ પાર્ટી પોપ. જો કે 3 લઈ લીધા આપણે જ્યારે વિડીયો જ્યારે કપડું ઉડાડ્યા હતા વિડીયોમાં શૂટ કરવા માટે, મસ્ત મજાનું લાગે એટલા માટે. જો આ શોપથી અમે લીધી અમદાવાદમાં. મેં આ ભાડી તો નથી એટલે મેં અમદાવાદમાં મેપમાં સર્ચ કરી અને પછી અમે પહોંચી ગયા. ટ્રાફિક જુઓ, ટ્રાફિક જોઈ છે. તો મિત્રો આવી ગયા આપણે ટીટા લઈને, અને રેડી રહેજો એકદમ ફોડવા માટે. બાઇકનું સેટઅપ બેટઅપ થઈ જાય પછી એકદમ ફોડવા માટે તૈયાર. અત્યારે નહીં હજુ બાઇક આવે ભાઈ, ઉતાવળ આવી જાય જલ્દી. ખુશી જો બાઇકની ખુશી છે એટલે વાર છે મિત્રો, કારણ કે થોડુંક બાઇક અહીંયા કમ્પ્લીટ લાવશે પછી આપણે ફોડશું મસ્ત મજાનું. બાકી શોરૂમ જો લાઇટિંગ ખતરનાક. તો મિત્રો બાઇક બધું ડન થઈ ગયું. બાઇકનું કંપનીનું કામકાજ ચાલુ થઈ ગયું, કારણ કે થોડીક સાફ સફાઈ કરશે એટલા માટે. ત્યાં સુધી મેં વિચાર્યું હતું કે થોડુંક આપણે બાઇકના શોટ લઈ લઈએ, કારણ કે સ્ટોરી બનાવવા માટે એટલા માટે. તો બાઇક જોવો આપણે પહેલાં બુલેટ કહેતા હતા, પણ બુલેટ પછી કેન્સલ કર્યું અને R15 લીધું થોડાક શોટ લેવા માટે એટલા માટે. તો ફટાફટ આપણે પહેલાં શોટ
શોર્ટ લઈ લઈએ અને પછી બાઇક આપણે રિવીલ કરીએ. તો વિશાલ આપણે શોર્ટ લઈ લઈશું ને પહેલાં મસ્ત સ્ટોરીના. હા પહેલાં એકદમ આપણે સ્ટોરી બનાવવાની રીલ અને શોર્ટ લેવા પડશે અલગ અલગ અને પછી તમને બતાવશું કે કઈ રીતના શોર્ટ છે તો તમે જોજો. તો મિત્રો ચાલો થોડોક હાઈવે પરથી આપણે પેલા શોર્ટ લઈશું મસ્ત મજાના. તો હાઈવે તો એક નંબર છે, શોરૂમ આગળ સામે જ છે એટલે વાંધો નહીં આવે. એક બે શોર્ટ સામેથી આવે એવા શોર્ટ લઈ લઈએ કારણ કે મસ્ત મજાનું તો બનાવવું પડશે એટલા માટે. તો મિત્ર બાઇકમાં વાગી ગયા 2 તો જમવાનો ટાઈમ થઈ ગયો. તો વિશાલ ક્યાં લાગીને મને ભૂખ ભૂખ લાગે એકદમ કડકડાઈને એટલે આનું મસ્ત હોટલ છે ત્યાં જઈને આપણે મસ્ત જમવાનું. તમે તો કશો વાંધો નહીં, અમે 2 વાગી ગયા નાસ્તો કરવાથી સીધું જમી લઈએ. તો સંજય બી રેડી થઈ ગયો, ગોપાલ બી રેડી થઈ ગયો. તો ફટાફટ મસ્ત મજામાં જમી લઈએ. હોટલ દૂર છે ને જામે જ છે એટલા માટે, બાકી એટલા માટે અમે બાઇક લીધી નહીં, બાકી દૂર જવાનું તો બાઇક લઈને આવત. હોટલમાં આવી ગયા મસ્ત મજાને બેસી ગયા. આમ તમે જો ભૂખ લાગે વધારે, સંજયને બી ભૂખ લાગે. ઓર્ડર દીધો તો મસ્ત મજાનો. બાકી કેમ વિશાલ ભૂખ લાગે કે નહીં લાગે ભાઈ? ખતરનાક ભૂખ લાગે. અમદાવાદ આવી એટલે તમને ભૂખ લાગી જ જાય અને આવું કામ હોય એટલે મસ્ત ભૂખ લાગે અને તમને ખાવાની બહુ મજા આવે. એકવાર અહીં વ્યૂ જોવું એટલે વધારે મજા આવે. હા જો મિત્રો અહીંથી બાલ્કનીનો વ્યૂ બહાર છે મસ્ત મજાનો. ફટાફટ જમી લઈએ. તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ જમી લીધું. જમી લીધા પછી આપણું મગજ ચાલે કારણ કે ભૂખા પેટ આપણું મગજ ચાલે નહીં એટલા માટે ફર્સ્ટ ક્લાસ જમી લીધો ને. જમી બમી થઈ ગયા તો આમ જો રેડી. ચાલ કેમ જમીને એનર્જી આવી જાય. જમીન એનર્જી આવી જાય એટલે જમવું જ પડે કારણ કે આપણે એવા શોર્ટ લેવાના હજુ વિડીયોના બાકી છે એટલે એનર્જી તો જોઈએ એટલે જમવા ફૂલ ગાંધાની એનર્જી છે. તમે જોવો તો ખરા. તો મિત્રો હવે બાઈક એકદમ થઈ ગઈ છે રેડી. આ તો અમે જમવા આવ્યા હતા કારણ કે જમવાનો ટાઈમ થયો હતો ને એટલા માટે હવે જઈએ અહીંથી શોરૂમ તો દૂર નહીં સામે જ છે. પછી આપણે ડિલિવરી લઈએ બાઇકની. તો મિત્રો ડોક્યુમેન્ટના જે કામ કરતો તે થઈ ગયું એકદમ પૂરું અને મિત્ર એકદમ થઈ ગયો છે ડિલિવરી લેવા રેડી. આર યુ રેડી? રેડી? ફૂલ એનર્જી એમનો મિત્ર રેડી એકદમ. ચલો મિત્રો આ ફટાકડા આપણે લઈ લો. ચલો હેડો એક કારણ કે આપણે મસ્ત મજાનો શોટ લેવાનો ને બાઇકનો એટલા માટે થોડુંક આપણે બાઇકમાં જે ચેન્જિંગ કરીએ કારણ કે થોડુંક તું ચાલતા જ ને એ રીતનું આપણે અલગ થોડુંક કરીએ બરાબર. તો વિશાલ આપણે તારી રીતે કર્યું ને એ થોડુંક આને ચેન્જિંગ કરી નાખીએ આમાં બરાબર એટલા માટે. તો મિત્રો થોડુંક આ ચેન્જિંગ કરીને તમને બતાવું બરાબર. તો મિત્રો આપણે આ બાઇક માટે છેલ્લા 6 મહિનાની પ્રોસેસ હતી મિત્રો, તે આજે પૂરી થઈ ગઈ. 6 મહિનાથી મહેનત ચાલુ હતી ને આ બાઇક પ્રોસેસ મહેનત હતી બાઇક લેવા માટે. આજે મહેનત કમ્પ્લીટ પૂરી થઈને લેવા પણ આવી ગયા છે અમદાવાદ. હવે મિત્રો જુઓ એકદમ ચારનું ક્યાં કરું મિત્રો અમને રિવીલ કરું. અમને મારાથી હવે રહેવાતું નથી. આપણે ફાઇનલી બાઇકને રિવીલ કરી નાખીએ. બાકી ગોપાલ થઈ જશે એકદમ રેડી. ચાલો હું 1 2 3 ગણીશ બરાબર એટલે તું કરી નાખજો. ચલો 1 2 3 ચલો. વિશાલ અવાજ ચમલું લાગે બાકી ખુશી એટલે નેક્સ્ટ લેવલ. મતલબ ગોપાલ નહીં કે કોઈ બી પણ કોઈના પણ કોઈ બી છોકરો હોય મતલબ હરેક છોકરાનું મતલબ સપનું હોય એક બાઇક ડ્રીમ હોય પોતપોતાનું. તો ભાઈ એ ગોપાલ આપણે પૂરું કરી નાખીએ. અને હું તો કહું છું કે હરેક મતલબ છોકરાનું કે કોઈનું બાઇક હોય ડ્રીમ તો હું કહું છું એનું ડ્રીમ પૂરું થાય. હા મિત્ર તમે જુઓ બાઇક તમે જોઈ શકો છો મિત્ર મોન્સ્ટર જે છેલ્લા 6 મહિનાથી કહેતો હતો કે મારે એક વન સ્પોટ બાઇક લેવી છે. એ બી મોન્સ્ટર લેવી છે મિત્રો. ઘણા વાર અમે ટ્રાય કરી પણ અમુક તો અમારો પ્લાનિંગ કેન્સલ થઈ જતો હતો. પણ મિત્ર કોશિશ કરવાવાળાની હાર ના થાય એટલે મને આજ પછી ખબર પડી જાય. આજે બધું થઈ ગયું રેડી. હવે આપણે અહીંથી લઈ જઈશું ગામ સ્ટેન્ડ. તો ચલો જોઈએ છીએ. બાકી ગોપાલ તને કેમનું લાગ્યું બાઇક હવે લઈને? બસ ખુશી એટલે તો તમે મિત્રો ચહેરા પરથી ખબર પડી જતી છે. અને ફર્સ્ટ ઓફ ઓલ બધું મારું પહેલેથી જ તે કે R15 એમ લેવું મોન્સ્ટર એ આજે મારું સપનું પૂરું. ચલો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બ્રો. ચલો મિત્રો જોઈ શકો છો. બાકી સંજયભાઈ તમને કેમ નહીં લાગે બાઇક? એક નંબર બાઈક લાગ્યું ને બાકી મિત્ર? નેક્સ્ટ લેવલ. હા મિત્ર બાઇક બી મસ્ત મજા લાગે. આપણે આજુ જો હાઈવે પર જઈએ મસ્ત આના શોર્ટ કાઢીશું મિત્ર. ચલો તો મિત્રો જોઈ લો શોરૂમની બહાર કાઢી મિત્ર. બહારથી કેવું ગજબ લાગે મિત્ર. આમ તમે જુઓ બાકી આમ બાઇક પડ્યો તો લાગે યાર મિત્ર. જેવું અંદર લાઇટિંગ હતું લાઇટિંગમાં એટલું બધું ખાસ કંઈ નજર આવતું નહોતું પણ બહાર આવ્યા પછી લાગે છે મિત્રો ખતરનાક. બાકી મસ્ત બજારમાં આપણે બાઇક મળી ગયું. ભાવતાલમાં આપણે ઓળખીતા હતા એટલે કંઈ જાજુ કંઈ એવું લાગ્યું નહીં. મસ્ત મજાનું ભાવતાલ કરી નાખ્યું. બાકી વિશાલ તને કેમનું બહારથી કેવું લાગ્યું તને બહાર આવ્યા પછી? એટલે મતલબ ખતરનાક એટલે મતલબ એક જણ જેવું આપણું ડ્રીમ હતું બાઇક. તમે એકવાર જુઓ તમને વિડીયોમાં તો એવું લાગતું છે પણ હકીકત તમે રિયલમાં જોશો તો તમને લાગશે કે ના ભાઈ બાઇક છે મોન્સ્ટર. તમે જુઓ મિત્ર ખતરનાક લાગે. અમારા સંજયભાઈ તમે જુઓ આયા તના ફોટા પાડે છે બાઇક પ્રત્યે યાર. ગમે તે ભાઈ સંજયભાઈ કેમનું બાઇક ગમી ગયું શું તમને યાર? મસ્ત બાઈક છે હો. મસ્ત બાઇક કહેવાય ને. નેક્સ્ટ લેવલ ડિઝાઇન. કારણ કે સંજયભાઈ આયા નહીં તો 10 થી 20 ફોટા પાડ્યા હશે. અને સંજયભાઈને બાઇક પસંદ આવી ગઈ છે કારણ કે કશું વાંધો નહીં. સંજયભાઈનું ફ્રેન્ડનું જ બાઇક છે ગમે ત્યારે ફાવતાને ચલાવી શકશે ને કંઈ. પછી શાઇનિંગ અલગ જ છે બાઈકની. હા કારણ કે બહાર આવે ને પછી એનો કલર પ્રોપર આપણને દેખાય કારણ કે અંદર લાઇટિંગમાં એટલી બધી કંઈ ખાસ ખબર પડતી નથી.
એટલા માટે બાકી બસ હવે અહીંયાથી ફટાફટ નીકળશે. જ્યાદા ટાઈમ વેસ્ટ કરવાનો નથી કારણ કે આખો દિવસ આમાં જતો રહ્યો એટલા માટે. ઓકે મિત્રો, ચલો હવે જઈશું અને બાઇકને લઈ જઈશું કારણ કે વિશાલ ચલાવશે બાઇક. તો બોલો મિત્રો, બાકી આ બાદ તો કમ્પ્લીટ થઈ ગયું એકદમ રેડી, અને આ બાદ બી ચલો રેડી થઈ જશે, બધા કમ્પ્લીટ જ છે. ચલો ધીરે ધીરે આવવા દે, ચલો બાઇક આગળ, ચલો આવવા દે, બાકી. તો મિત્રો હવે અહીંથી આપણે બાઇક ચલાવીશું મોન્સ્ટર. ફર્સ્ટ ટાઈમ આપણે ચલાવ્યું કારણ કે વીક પર તો બહુ ચલાવી હતી. આપણે ચલાવીશું મોન્સ્ટર, અને આમાં ફીલ પહેલાં આપણે પુરાઈએ, જોઈએ છીએ કેટલું આમાં પેટ્રોલ જઈએ છીએ. ચલો પહેલાં જઈશું આપણે અહીંયાથી પેટ્રોલ પંપ. તો મિત્રો, પ્રભુ શ્રી રામનું નામ લઈને આપણે જઈએ હવે ઘર તરફ. જય શ્રી રામ. જોઈ લો મિત્રો, આપણે થઈ ગયું. કેમનું રહ્યું બાકી? મજા આવી કે ના આવી આજે? ફૂલ એન્જોય. વિશાલ કેમ ગયો? જો મિત્રો, વિશાલભાઈ આ બાજુ આવી ગયો, તમે જોઈ શકો છો. ફૂલ તૈયારી. ચાલો તો મિત્રો, ફર્સ્ટ ફૂલ આપણે ફૂલ ટાંકી કરાવીએ છીએ. હવે જોઈએ છીએ કેટલી આવશે કેટલી નહીં. ફર્સ્ટ ટાઈમ લાવે હજુ લાવે છે ને, હવે જોઈએ કેટલું કામ પેટ્રોલ જાય છે. ફૂલ કરાવી નાખવાનું છે, જોઈએ કેટલું થાય છે. બહાર ના જાય ફૂલ મિત્રો. 900-950 રૂપિયા લાગે છે મને. પછી જોઈએ કેટલું આવે છે કેટલું નહીં. ઓનલાઈન નહીં, કેશ પેમેન્ટ. ઊભી કરું ભાઈ? એક મિનિટ છે. થઈ ગઈ મિત્રો ફૂલ એકદમ, તમે જોઈ શકો છો. 999 રૂપિયાનો આવી ગયો. થોડુંક રહી છે બસ ખાલી. તો મિત્રો આપણે મોન્સ્ટર ચલાવીને આવ્યા, એકદમ ખૂબ મજા આવી મિત્રો. અને થોડોક અહીંયા બ્રિજ ટાઈપ હતું, તો મેં કીધું મસ્ત મજા આવે એટલે થોડુંક ફોટોશૂટ કરવા માટે ઊભા રહ્યા. કારણ કે અમે જઈએ ને ફોટોશૂટ ના થાય એવું બને જ નહીં. વિશાલ આપણે હોય ને ફોટોશૂટ ના થાય એવું બને કાંઈ? ફોટોશૂટ તો કરવું જ પડે ને, કારણ કે આ મુમેન્ટ આપણા એવા હોય છે ને લાઈફના કે ઘડે વળીએ નહીં આવતા. એટલે આ બધું લાઈફમાં મતલબ જ્યાં આપણને જ્યાં સુધી મળશે ત્યાં સુધી કરી લો, પછી ટાઈમ રહે ના રહે એના માટે કરો. તો જો મિત્રો, આપણા સંજયભાઈ યાર કેટલા ફોટા પડ્યા આજે ધરાતા નથી. બાકી એમ વર્ઝન હે મિત્રો યામાહાનું. તો મસ્ત મજાનું બાઇક છે, આપણે અમદાવાદથી ચલાવીને આવ્યા, મસ્ત મજા આવી. બાકી આપણું વ્યૂ પર આ રીતું મિત્રો. હવે આપણે વિડીયો થોડા મસ્ત મજાના મજબૂત આવશે, કારણ કે પહેલાં આપણે એક બાઇક હતી, હવે આપણે બાઇક એક પ્લસ વધી જાય. તો વિડીયો એકદમ વિશાલ તબાહી આવશે ને. હવે તો આપણે જ્યારે બી આવશે તારા હવે આપણા વિડીયો આવશે તબાહી આવશે, કારણ કે આપણી જોડે R15 V4 તો હતું જ તે, અને હવે આવી ગયું આપણું મોન્સ્ટર. એટલે હવે મતલબ ખરેખર બહુ મજા છે. વિડીયો જોજો તમને પણ. એટલે મિત્રો હવે નેક્સ્ટ લેવલના વિડીયો આપણા થઈ જશે એટલા માટે. કારણ કે આખો દિવસ ફક્ત બાઇકમાં મિત્રો જતો રહ્યો, અને મસ્ત મજાનો વ્યૂ તમે જુઓ. આ વ્યૂ તમને બતાવું ખાલી. આ તમે જુઓ મિત્રો, આ નદીનો વ્યૂ છે ખતરનાક, એટલા માટે અમે ઊભા રહ્યા. આમ તમે જુઓ મસ્ત મજાનું લાગે ને એટલા માટે. બાકી હવે જાજો ટાઈમ વેસ્ટ કરો નહીં, કારણ કે અંધારું થઈ ગયો છે મિત્રો. તો ફટાફટ આપણે અહીંથી જઈએ ઘરે, કારણ કે થોડોક આ બસ ફોટા શૂટ થઈ જાય ને અમને એટલી વાર છે મિત્રો. બસ પછી જઈએ. તો મિત્રો હવે આપણે થોડુંક બાઇકમાં ચેન્જિંગ કર્યું મિત્રો. હવે R15 શિફ્ટ થયો વિશાલ. હવે મોન્સ્ટરમાં આપણા સંજયભાઈ થઈ ગયા થોડી વાર, અને ગોપાલભાઈ આપણે બુલેટ, જો કે બાઇકના માલિક છે પણ હજુ મુહૂર્ત કર્યું નથી એટલા માટે બાઇક તો ચલાવી શકે નહીં. બાકી તમને ફૂલ ઈચ્છા છે ને બાઇક ચલાવવાની? આજ તો યાર આજે નથી, કારણ કે જે કાલે વર્ષો પહેલાના જે આપણે પરંપરા રીતે કાલે એનું મુહૂર્ત કરવામાં આવશે ને પછી એના ઉપર આપણે ચલાવવામાં આવશે. હા મિત્રો, જાજી કોઈ ચલાવતું નથી, કારણ કે મિત્રો હજુ મુહૂર્ત કંઈ થયું નથી ને. મુહૂર્ત થઈ જાય પછી વાંધો નહીં. આ તમારા સંજયભાઈ કહેશે કે ના મારે થોડી વાર ચલાવી છે, કારણ કે સંજયભાઈની ઈચ્છા છે ને એટલા માટે. સંજયભાઈ તમારે થોડીક વાર ચલાવી છે ને ભાઈ? ચલો ઓકે, વાંધો નહીં. અને હું વિશાલ અને થઈ ગયા છીએ.